નીચે કાંઈ બહુ વેરણ બહુ નથી થતું. નીચે રહ્યું નાનો મોટો જે ઢગા હોય ને એવી ઢગા કરી નાખે. પાથરા ન કરવાના હોય, ઘઉંના પાથરા કરવાના. ગાડી જો પગમાં વાંધાય તોય ભાઈને હાથમાં તકલીફ. માતાજી કેમ છો બધા મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં જ છે. તો અત્યારે વાગી ગયા 5 અને આપણે આવ્યા છે જીરું કાઢવા ભાઈબંધની વાડીએ. આપણે સતી પાનભાઈના મંદિરે દીવા ધૂપ કરીને જતા હતા. તો ભાઈબંધ કે હાલ કે ઘડીક નવરો જીરું કાઢ, તો જીરું કાઢવા આવ્યા હતા. અને જો અહીંયા ઘઉંનું વાવેતર કરેલું છે, અહીંયા મકાઈ છે અને આવી રીતના કુંજા કરે. સવારમાં વહેલું 3-4 વાગે જીરું લે, ટાઢા પોરે ને આ તડકો તપે ને એમ ખરી જાય. જો આ જીરાના કુંજા કરેલા હોય આવી રીતે, અને આમના કુંજા કરેલા છે ને અહીંયા હલર હાલે છે. અને આ સાઈડે પણ બીજાનું પડું છે, પણ ભાઈબંધ કે હાલ ઘડીક મદદ કરવા. અને ગામમાં મામેરું ભરે, અહીંયા ડીજે વાગે છે અત્યારે, તો થોડોક તમને ડીજેનો પણ અવાજ આવશે, તો માફ કરજો, કેમ કે ડીજે વાગે એટલે આપણે તો ઠેઠ ગામમાં વાગે ડીજે. અને અહીંયા માલીમાનું મંદિર છે અમારે, આપણે પોર તમે જોયું જ છે આપણી ચેનલમાં. તો સામે દેખાય ને માલીમાં એક દર્શન કરવા પણ આવેલું છે, માનતા કરવા આવે જ ને. તો હાલો આપણે ગાંહડી ઉપાડવાની છે. તો અહીંયા જીરું કાઢવા આવ્યા છે અને દેસાભાઈ પણ જો ગાંહડી ઉપાડે છે અને આવા કુંજા કરેલા હોય. તો તમને પાછળનો કેમેરો કરીને તમને દેખાડી દઈ. કુંજા કરી નાખે, ઢગા હોય ને એવી ઢગા કરી નાખે. પાથરા ન કરવાનો હોય, ઘઉંના પાથરા કરવાનો હોય, આને આવો કુંજો બનાવી નાખે. હવે કુંજો તો આપણને ન આવડે એવી રીતે જો આમ ફરતું મેકી દે. અને આમાં વચમાંથી જો આમ ફરે ને એ છે. તો બતાવી કુંજા કરેલા હમણાં ફૂંફરા અહીંયા હોતા જો. અને ગોરધનભાઈ પણ હલર લઈને આવ્યા, હું અહીં હલર હાલે છે અને બધા ગરધાણી જો ગાંહડીઓ હારે. એટલે તારો ના બાપુનો બહેનો, તાર બાપુનો મારો બહેનો સિંહ આવી મેકી જો ગાંહડી ઉપાડીને આવી. અને દેસાભાઈ આગળ છે અને હું પાછળ હોઉં. એમને જો પણ એક હાથ નથી તોય ગાંહડી ઉપાડે છે, મારે પગમાં વાંધો છે તો એ ગાંહડી ઉપાડી જઈ. અને જીરું કાઢવાનું કામકાજ ચાલુ છે, એટલે કેમેરામેન બનાવ્યા બાબુભાઈને. તો આવી રીતે અમારે તો ગામડામાં ખેતી હોય, ખેતી કરવી જ પડે. પવન કોઈને આમળે જો ગાંહડી ઉપાડી રહ્યા એ દેસાભાઈ. હું દેસાભાઈનું કામકાજ ઊંચું છે, રંગોળી પૂરીને ત્યારે જે ઓલી વાડીએ જીરું કાઢીને હવે બીજી વાડીએ કાલ જવું કાઢ્યા, પણ કાલે આપણે વિડીયો શૂટ કરી શક્યા નહોતા. જો ગાંહડી લઈને આવ્યા, અહીંયા બાચકું ભરાઈ જાય ને, દેસાભાઈ ખાલી સલાખા લઈને જાય. જો હાલો જો ગાંહડી નાખી, જીરાનો ઢગવો તમે જુઓ. અહીંયા પોગાડતી હતી ગાંહડી, જો પગમાં વાંધો જ તોય ઓલા ભાઈને હાથમાં તકલીફ તોય બે અંબે જોડી છે. અને ગોરધનભાઈનું હલર આવ્યું, ગોરધનભાઈ ગામમાં ગયા છે, સોડા લેવા ગયા છે, હમણાં આવશે. અને ઓલા સાઈડ આ સાઈડ તો આપણે કાઢી નાખ્યું, બધું હાલ લીધું, હવે ઓલી સાઈડ હારવાનું છે. એટલે સલાખા લઈને આપણે જઈ અને જો જીરું આવું નીકળે આવું. તમે તો જોયું નહીં હોય જીરું, અમે તો જોયું સાચું. રેડી હા સુરેશભાઈ જય માતાજી. માયકમાં બોલો તો કરો, અમારા જો ફેમિલી આવી ગયા. સુરેશભાઈ, દેસાભાઈ, ઓલા ગોરધનભાઈ વિડીયો શૂટ કરે, આમ તમે જો ગોરધનભાઈ હોતક બે વિડીયો શૂટ ચાલુ વાળા યુટ્યુબર આવી ગયા છે, હલર વાળા એક અને એક જીરું કાઢવા વાળા આવી ગયા. જુઓ વિડીયો શૂટ ચાલુ, વિડીયો શૂટ ચાલુ.
બે યુટ્યુબર આવી ગયા આ જીરામાં જીરું કાઢવા માટે. રોહિતભાઈ જો આયા હતા તો લેવા, ગાડી ઉપાડીને આવે રોહિતભાઈ. જય માતાજી ગોરધનભાઈ. જય માતાજી. કેમ છો અશ્વિનભાઈ? તો અત્યારે તો આપણે આખો દી આમ તો હલરમાં જ થઈ, અને અશ્વિનભાઈ આવ્યા અને હું વહી ગયો બપોરો કરવા. એટલે આજ બપોરો આપણે આમ તો 5 વાગ્યા મળ્યો છે, કારણ કે જીરા જાજા કાઢવાના હતા એટલે બપોરો મળે એવું હતું નહીં. અને હજી આના પછી એક મોટો કેરો કાઢવા જવાનો છે. અને આ કેરો જો 7 વીઘા તો અહીંયા છે, અને 2-2.5 વીઘાનું જીરું બીજે ત્યાં લોકો ભરીને લાવ્યા, એટલે 9 વીઘા જેવું જીરું થઈ ગયું. જો હલર કંઈક આવું મસ્ત મજાનું હાલે છે, અશ્વિનભાઈ બતાવશે. અને જો આપણે હવે બપોરો કરવા ગયા હતા ને વીઆઈ હલરે હવે, અને કંઈક જો આવું નીકળે છે અત્યારે, અને સીધું ડાયરેક્ટ બાજકા અમે લોકો ફરી એમ. નીચે કાંઈ બહુ વેરણ છેણ તો નથી થતું, જે નીચે રહ્યો નાનો મોટો જે દાણો હોય ને એ નીચે કાંઈક ફરી જાય એમ. તો હવે જો હલર હાલે જ છે ને, હજી તો ઘણું બધું જીરું છે. એક બાજકામાં 2 મણની અંદાજે હમાય, આમ તો જાજુ ન હમાય, 2 મણ જેવું હમાય. હસુભાઈ દેવસીભાઈ આવ્યા નજીક. શું કયો દેવસીભાઈ? હા હલર હાલે ભાઈ, હલર હાલે હે કહું. જીરું સારું થઈ ગયું. જીરું તો સારું થાય છે, એટલે મારા અંદાજે એમાં 40 મણ નીકળવું જોઈએ જીરું. ચાજુ તો નથી બહુ કહેતા, પણ 40 મણની આસપાસ તો નીકળે જીરું એમ. એક બાસકામાં 2 મણ જેટલો હમાય. હા. આ ઓલા કુંજા કર્યા એનું નામ શું કહેવાય? એને કુંજા જ કહેવાય, બીજું કાંઈ પાત્રા કહેવાય ને આપણા ગામમાં. હા પાત્રા. કેટલાય પાથરા કે, કેટલાય કુંજવા કે, અને કેટલાય કડલાય કહેતા હોય. બરોબર, એમાં અલગ અલગ જે જેની રીત હોય એ પ્રમાણે કહેતા હોય એમ. એટલે અમે આ લોકો બધા કુંજવા કહીએ ને. કુંજવા કેટલા થયા, કેટલા બનાવ્યા, કેટલા વીઘામાં કેટલા થયા, કેટલા મણ વિતરું શું કાંઈ. રોહિતભાઈ અમારે કામમાં આવી ગયા આમ તો. ને આ લોકોનું ફેમિલી બહુ મોટું છે, એટલે હલરમાં કાંઈ વાંયે માલો. આ લોકો 3-4 ભાઈના બધા ભેગા હળી મળીને કામ કરે, એટલે દાડી આ લોકો નાખવાનો પડે. મોટો ફાયદો તો એ થાય, બાકી તો નહીં તો અત્યારે બધાને ખબર જ છે. આ લોકો જો રાતના 4-4 વાગ્યા ઉઠીને જીરા લેતા હતા. આ 1.5 જીરું લીધું મને ખબર. આ 7 વીઘા જીરું 1.5 લોકો લઈ લીધું છે, કારણ કે પણ આ કહેવત છે ને કે હંપ હોય ઓલા સંપ હોય બધું હોય. એટલે આ લોકોનો થોડોક સંપ છે, એટલે કામનો રાગ છે એમ. અને એક રાજા બધા આ લોકો કામ હળી મળીને કરતા હોય, એટલે આ લોકોનું કામ થઈ જાય. કારણ કે આ લોકોનો એક ઘેરો ને એક ઘેરો મેં હવારમાં કાઢ્યો આ લોકોનો. ત્યારે આખો ટાપ અહીંયા જ હતો, અહીંયાથી આ ટાપ અહીંયા આવ્યો હતી. મેં 2-3 ઘેરા નાના લીધા એમ. ભટકા ભટકા બધું કમ્પ્લેટ. હા તો અશ્વિનભાઈ જો થોડીક મદદ કરવા આવ્યા, ભલે કામ કરતા હોય કીધું. અને અમારે કાયમનું થયું, બપોરો જળવો જ ચડે ને કાંઈ નહીં, કામ કરવાનું. સિઝન છે, હા 5 દિનની સિઝન છે. હવે જીરા છેલ્લા 2 દિન જ છે આમ તો. બાકી તો અમારે શું હોય, આવી તો ક્યારેક મારવો જ મારી. હા તો મિત્રો, આપણી ચેનલનું નામ છે ઉમેશ એન્ડ ફેમિલી વ્લોગ. કારણ કે હલરમાં અમે જતા હોય થેસરમાં, એટલે એના વિડીયો અમે આવતા હોય, ને ફેમિલી વ્લોગ એટલે વાડીનું રાત એ બધા એવા વિડીયો તમને જોવા ગમતા હોય તો ચેનલમાં એકવાર મુલાકાત લેજો. મજા આવે તો જોઈજો. બરોબર. હા જીરાના શેઠ બાજુમાં આવી ગયા છે, તો કે અમે તો સાધન લઈને આવીએ ને આ તો શોખ કહેવાય કાયદેસર એમ. બોલો શરમાઈ ગયા નહીં, બોલે કાંઈ વાંધો નહીં. તો જય માતા.